હાલો ચા નાસ્તો કરવા. આજ તો જો એકલી જ બેઠી છું. જો ઘી બનવા માટે મૂકી દીધું, શરૂઆત થઈ ગઈ છે. અહીંયા પનીર થવા માટે મૂકી દીધું છે. હાલો જમવા. જો ત્યાં તો દાલ ફ્રાય, ભાત અને સલાડ કર્યું છે. સાંજ થઈ ગઈ છે અને કેવિન મને લઈ જાય છે દવાખાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. હાલો ચા નાસ્તો કરવા. આજ તો જો એકલી જ બેઠી છું કે કેવિનના પપ્પાને કરવી છે ડાયટિંગ. એટલું કહું છું કે પી લ્યો તો ના પાડે છે કે આજ તો નહીં જ પીવું, આજથી ડાયટિંગ કરવી છે. કાલે કહેતા હતા પણ કાલે પરાણે બેસાડી દીધા હતા. કેવીને ના પાડે છે કે મારે દૂધ નથી પીવું, તો બેઠી હવે એકલી. હાલો ચા નાસ્તો કરવા. ચા છે, રોટલી, બસ મારે એકલી નથી પીવાનું. તો 2 રોટલી પડી હતી તો શેકી નાખી. હાલો ચા નાસ્તો કરવા. અને આજ તો સવારમાં જ છે ને મલાઈમાંથી આપણે ઘી બનાવવાનું છે, એ પ્રોસેસ એ કરવાની છે. કાલે જ કરવાનું હતું પણ કાલે પછી એવું છે આ બધા કામમાં ફ્રી જ ન થઈ અને કાલે બાકી રહી ગયું. તો આજે અત્યારમાં જ છે ને ચાલુ જ કરી દઉં એનું કામ, ઘી બનાવવાનું. ચા પી લો ને પછી હાલો જલ્દી ચા પી લો બધા. ચા નાસ્તો થઈ ગયો. કેવીના પપ્પા ગયા ઓફિસે અને મેં જો ઘી બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. આ મલાઈમાંથી જો માખણ કાઢ્યું, આટલું માખણ નીકળ્યું છે અને આટલું ખાવા માટે રેખું માખણ. કોઈને ભાખરી કે રોટલી સાથે ખાવું હોય તો મજા આવે. હવે આને છે ને ઘીમાં તાપે રાખી દઈશ અને મસ્ત દાણેદાર ઘી બનશે. અને આપણે આની આખી રેસીપી તો અગાઉ મૂકેલી છે મારી ચેનલમાં, છે ને તમને જોવા મળશે કે કઈ રીતે હું ઘી બનાવું છું ને. અને આ સાઈડ જો પનીર બનાવી લઈશ આનું. 2 એકસાથે થઈ જાય અને વાસણનો થયો છે ઢગલો. મેં તો આ પતાવી લઉં તો એકસાથે જ બધા વાસણ ધોવાઈ જાય. જો વાસણ કાઢી લીધા બધા, હવે વાસણ ધોઈ લઉં. અને જે તો બીજું કેટલુંય કામ છે, કપડાં વાળવાના ઘણું કામ. અને કેટલાય લોકોના મેસેજ આવી ગયા છે અત્યારમાં. હાલ ફટાફટ પતાવવું અને પછી એ બધું જોઈ લઉં કે કોને શું જોઈએ છે. જો ઘી બનવા માટે મૂકી દીધું, શરૂઆત થઈ ગઈ છે. અહીંયા પનીર થવા માટે મૂકી દીધું છે નિતારીને. અને વાસણને બધું પતાવી દીધું. બધું કામ કરીને ફ્રી થઈ ત્યાં લાઇટ ગઈ. મારે વિડીયો એડિટ કરવાનો છે. વિડીયો અપલોડ કરવામાં પાછું લાઇટ ન હોય ને તો પાછું પ્રોબ્લેમ થાય છે, વાઈફાઈ બંધ થઈ જાય એટલે. હાલો હવે વિડીયો એડિટ કરું ને. હજી રસોઈ કરવાની છે. રસોઈમાં તો ખબર નથી શું બનાવું, કાંઈ નક્કી નથી થતું. આજે તો જોઈએ શું બનાવું. હાલો પહેલાં તો વિડીયો એડિટ કરી લઉં. વિડીયો એડિટ કર્યો પણ અપલોડ કરવાનો બાકી છે, કે હજી થોડુંક કામ બાકી છે. અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે તો ખાલી દાલ ફ્રાય અને ભાત બનાવવા છે. મેં કીધું હતું ને વાસામાં દુખાવો થઈ ગયો છે. તો આજેનો છે ને બહુ જ મને દુખાવો થાય છે. ઝાડવા કાંઈ મને એમાં જે વળ કર્યું હોય ને વધારે એમાં એવું થઈ ગયું. અને ઓલી જે પેઇન બામ આવે એ લગાવી હતી પણ જાણે વધી ગયો દુખાવો. મટતું તો નથી પણ વધ્યું ને. હવે આજે સાંજે દવાખાને જવું છે, કાંઈ એની મસલ્સમાં કાંઈ પેઇન થતો એની દવા આપે તો. એટલે હાલો ફટાફટ દાલ ફ્રાય અને ભાત બનાવી નાખું. એ કે બળ જ નથી થતો, લોટ બાંધો હોય ને તો. વિડીયો અપલોડ કરવાનો તો આજ કદાચ મોડું થઈ જશે એવું લાગે છે. જોઈએ હવે કેમ રહીશ. એટલે ફટાફટ બનાવી લઉં. જો દાળ બફાઈ ગઈ છે, બસ વઘાર કરવાનો છે. અને દાળમાં તો આજે મિક્સ બધી નથી કરી, નહીંતર મગની થોડીક દાળ નાખું, મગછડી આવે ને થોડી ચણાની નાખું. પણ આજે તો ખાલી તુવેરની દાળ જ લીધી છે. અને વઘાર માટે જો આદું, લસણ અને 2 સૂકા લાલ મરચાં આવે ને એ બધું આ રીતે ખાંડી લીધું છે. હું છે ને સૂકા 2 લાલ મરચાં ખાંડું સાથે, એટલે થોડી સ્પાઇસી થાય અને બહુ સરસ બને છે એ રીતે બનાવીને. એટલે થોડુંક વઘારમાં ઝીણું સમારેલું લસણ અહીં નાખશું, 1 ડુંગળી, 1 ટામેટું લીધું છે મોટી સાઈઝનું, અને 1 લીલું મરચું. બસ આટલું આ બધું વઘાર માટેનું જે સામગ્રી હોય એ છે. અને હવે વઘાર કરી
હાલો જમવા. જો અત્યારે તો દાળ ફ્રાય, ભાત અને સલાડ કર્યું છે. ઓલું હું કહેતી હતી ને વાસામાં દુખાવો થઈ ગયો છે તો અત્યારે એટલો બધો વધી ગયો છે ને બોલાતું નથી. બધું રોટલી લોટ બાંધવાનો ને એવું થશે જ નહીં. ભાત ને દાળ કરી નાખ્યું છે અને બધાને ભાવે છે દાળ ફ્રાય ભાત એટલે ચાલશે. હાલો જમવા. સાંજ થઈ ગઈ છે અને કેવિન મને લઈ જાય છે દવાખાને કે વાસામાં બહુ જ દુખે છે અને જેની નહીં ગળું ખરાબ છે તો જો ગરમ પાણીમાં મીઠું નાખી કોગળા કરે છે. કહું છું હાલ હારે દવાખાને દવા લઈ દઉં તો ના પાડે છે કે દવા તો હું નહીં જ પીવું એમ કહે છે. એ પહેલાં એવું થયું આવતી જ નહોતી. પછી હું એના માટે સિરપ લઈ આવી તો કે તું ભલે લાવ્યું નહીં જ પીવેલ નહીં જ પીવાની ન જ પીધી. એમનામ બોટલ પડી છે આખી. અત્યારે કહું છું એ પીવડાવું તો એ નહીં અને આવવું નથી. ગરમ પાણીમાં મીઠું નાખીને ક્યાંક કોગળા કરીશ પણ આવીશ નહીં. એને ગળું ખરાબ થઈ ગયું છે. દ્રાક્ષ ખાધીને હલવા મારું બતાવી આવું કે સૂતી હોય ને તો ઊભું નથી થવાતું એટલું દુખે અને શ્વાસ જાણે ન લેવાતો હોય ને એવું થાય એવો દુખાવો થાય છે. તો જોઈશું દવા આપે છે પેઇન કિલર આપે કદાચ અને કંઈક મસલ્સની સોજો હોય એની આપશે. થયું સરખું હે થયું લ્યો બોલો આંખમાંથી પાણી આવી ગયું. એમાં તેને ગરમ પાણી કર્યું ને એમાં મીઠું નાખી દીધું. એનાથી તને ગળામાં ઓલું રાહત થશે. કરી નાખ્યો કાંઈ ન થાય. દવાખાને જઈને આવતા રહ્યા અને આવીને તો પછી રસોઈ કરી અને પછી જમી અને ફ્રી થઈ ગયા. મસાલા ખીચડી કરી લીધી હતી જમી લીધું અને જો દવા આપી 3-4 જાતને આપી છે. કે મસલ્સમાં સોજો આવી ગયો છે એટલે કે એવું કામ ભારે કર્યું હોય ને એટલે મસલ્સમાં સોજો આવી જાય નહીં કારણ કે દુખાવો થાય છે કે બીજું કાંઈ તકલીફ નથી. એટલે વાસામાં દુખતું હતું ને એટલે મસ્તી કરતી કેવીન એટેક આવવાનો હોય ને તો એવું થાય. મસલ્સમાં સોજો છે એટલે થાય એવું. અને દવા આપી કે 2-3 દિવસ દવા લેજો એટલે મટી જશે અને કે કાંઈ ભારે એવું કામ ન કરતા કે આરામ કરજો તો સરખો થઈ જશે જલ્દી. જો અત્યારે તો જમીન ફ્રી થયા અને સૂઈ જાઉં છે. આજ તો જો આંખે લાલ થઈ ગઈ છે. જેની સૂઈ ગઈ ને પપ્પાએ સૂઈ ગયા કેવીને વાંચતો હોય અને મારે વિડીયો એડિટ કરવાનો હોય પણ આજ તો મારે સૂઈ જાઉં છે આરામ કરવો છે. દવા આપી અને આ કંઈ ટ્યુબ આવે છે વોલીની છે કે મૂવ છે એવી કાંઈ હોય તો એ લગાવજો કે એનાથી ફેર પડશે. તો સારું હોય તો 2 દિવસથી લગાવું જ છો અને પછી હવે દવા આપી છે તો હવે કંઈક ફેર પડશે. પીધી નથી હવે પીસ 3-4 જાતની છે. ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.